નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગુજરાતી પ્લસ પાઠ 9 નામનો મોહ છૂટ્યો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। પ્રશ્ન 1, વાતચીત। તમારું નામ કોણે પાડ્યું છે? એ નામ તમને ગમે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું નામ જે હોય કોઈએ પાડ્યું હોય એ લખવાનું છે। તમને એ નામ ગમે છે કે નહીં એ પણ લખવાનું છે। અહીં આપણે જવાબ લખ્યો છે એ નમૂના રૂપ છે। મારું નામ મારા ફોઈએ પાડ્યું છે, મને મારું નામ ખૂબ ગમે છે। 2, તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે, કેમ? આ પ્રશ્નનો જવાબ પણ દરેક વિદ્યાર્થી દીઠ અલગ અલગ હોઈ શકે। તમને તમારો મિત્ર જે નામે બોલાવતો હોય એ લખી શકો છો। જવાબ, મારો મિત્ર મને તુફાન એક્સપ્રેસ કહીને બોલાવે છે કારણ કે હું ખૂબ જ ઝડપથી દોડું છું। હું દરેક કામમાં ખૂબ જ ઝડપથી કરી લઉં છું। 3, તમારા નામનો શો અર્થ થાય છે? આનો જવાબ પણ દરેક વિદ્યાર્થી દીઠ અલગ અલગ હોઈ શકે છે। જવાબ, મારું નામ વિવાન છે। હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને વિવાન પણ કહેવામાં આવે છે। વિવાનનો અર્થ થાય છે જે જીવનને ભરપૂર મનથી જીવવા માંગતું હોય। સવારના સૂર્યના કિરણોને પણ વિવાન કહે છે। 4, તમે કોઈનું નામ પાડ્યું છે? કોનું? આમાં પણ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈનું નામ પાડ્યું હોય, તમારા મિત્રનું કે તમારા ભાઈબંધનું કે ભાઈનું, તો તમે એ લખી શકો છો। મેં મારા 2 મિત્રોના અને મારી નાની બહેનના નામ પાડ્યા છે। મારો એક મિત્ર કામ કરવામાં ખૂબ જ ધીમો હોવાથી તેનું નામ ગોકળગાય પાડ્યું છે, અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળ મટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યું છે। મારી નાની બહેન આખો દિવસ ઘરમાં આમથી તેમ ફરતી રહેતી હોવાથી તેનું નામ ફેરફુંદરડી પાડ્યું છે। પ્રશ્ન 5, નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ બોલો। તો નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ તો ઘણા છે। શાંતિલાલ છે, પોપટલાલ, નાથાલાલ, કિશનલાલ, જેઠાલાલ, નટવરલાલ, માધવલાલ, કેશવલાલ, રતિલાલ, મીઠાલાલ વગેરે। 6, એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો? જવાબ, એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ હુલામણા નામ જેવા કે મુન્નો મુન્ની, ગુડ્ડી, ભોલો, કોકો વગેરે નામથી બોલાવીને તેમની ઓળખ અલગ કરી શકાય। આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમની ઓળખ અલગ કરી શકાય। 7, વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય? જવાબ, વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બન્યું હોત। આપણે આપણા સગા સંબંધીઓ, મિત્રો, પાડોશીઓના નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હોત। 8, તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો? મને મારું નામ ગમે છે, પણ જો ન ગમતું હોત તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું। 9, જો નામ ન હોય તો આપણને શી મુશ્કેલી પડે? જવાબ, જો નામ ન હોય તો કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની જાય। તેના માટે કોઈ વ્યવહાર કરવો મુશ્કેલ બની જાય। વ્યક્તિનું નામ એ તેની આગવી ઓળખ છે। આ ઓળખ વિના તેને દરેક કામ કરવામાં અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે। જેમ કે નામ વગરની વ્યક્તિને બોલાવવી હોય તો શું કહીને બોલાવવી, તેની ઓળખ બીજાને કેવી રીતે આપવી વગેરે। પ્રશ્ન 2, ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને લખો। પૂરના પાણી ઓસરી ગયા છે। અહીંયા પ્રશ્નો, નીતર્યા કાચ જેવા પાણીમાંથી નદીની રેતી દેખાય છે। ક્યાંક મોટા પથ્થરો પડેલા છે। પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે અને પાછા એક થઈ જાય છે। કોઈ ઠેકાણે રેતી ઝીણી છે અને પાણી સાથે તે સરસ તણાતી જાય છે। નદીના વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે, ઘડીક પાણીની સાથે જાય છે। પાણીમાં માછલીની આ દિવસની આખાની રમત, માછલા ઘડીકમાં છેક તરીએ જાય છે અને ઘડીકમાં શ્વાસ લેવા પાણીની ઉપર આવે છે। આ ગીજુભાઈ બધેકાએ લખેલું છે। હવે પ્રશ્ન છે કે આ ફકરાના લેખક કોણ છે? તો ઉત્તર થશે ગીજુભાઈ બધેકા। નદીના નીતર્યા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે? નદીની રેતી। નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય છે? સરસ રીતે। નદીનું પાણી શાને કારણે જુદું થઈને વહે છે? મોટા પથરાને કારણે। પ્રશ્ન 3, પ્રશ્નોના ઉત્તર લખો। 1, પાપક મનમાં અને મનમાં શા માટે મૂંઝાતો હતો? જવાબ,
પાપકની ફોઈએ તેનું નામ શું જોઈએ પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો. તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે. પાપક તે કોઈનું નામ હોતું હશે? માણસના કેવા સુંદર નામ હોય છે. મારું નામ પાપક, આ તે કંઈ નામ છે? 2. પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત? પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત. તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી, પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે. પાપકને કઈ વાતની લગની લાગી કેમ? જવાબ: ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે ભિક્ષુ પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે જેમાં નામ અને ગુણ બંને હોય. આથી પાપકને રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગની લાગી. 4. જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે? જવાબ: જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને. જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો? તેને કઈ રીતે બોલાવવો? 5. પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? જવાબ: પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેને જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખાં વિના ટાટિયા ઘસડતો ચાલતો હતો. ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માગતો હતો. તેને એક માણસનું જીવક નામ ગમ્યું, પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું. આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોહ છૂટી ગયો. 6. જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો? તો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે, પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો, અરે એનું નામ જીવક હતું ને, એનું કેમ મરણ થાય? 7. પાપક કેવા નામની શોધમાં હતો? જવાબ: પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય. પ્રશ્ન 4. વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુને ફરતે ચોરસ અને ગણી શકાય એવી વસ્તુને ફરતે ગોળ કરો. તો અહીંયા વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે જેમાં પાણી ગણી શકાય નહીં તો ચોરસ, અને બાળકો ગણી શકાય, કાગળ ગણી શકાય અને હોડી ગણી શકાય. પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું, જેમાં પવાલું ગણી શકીએ છીએ તો ગોળ અને શરબત ગણી શકતા નથી તો ચોરસ. 3. એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ? જેમાં કપ આપણે ગણી શકીએ તો ગોળ, ચા ગણી શકતા નથી તો ચોરસ, ચમચી ગણી શકશું તો ગોળ, ખાંડ ગણી શકતા નથી તો ચોરસ. 4. ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચડે, તો ફુગ્ગો ગણી શકશું, હાઇડ્રોજન વાયુ ગણી શકતા નથી તો ચોરસ. ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી. દૂધ છે એ આપણે ગણી શકતા નથી તો ચોરસ, અને તપેલી ગણી શકીએ તો ગોળ, ખીર ગણી શકતા નથી માટે ચોરસ. ખોટો. પ્રશ્ન 5. ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવહાર કરીને આજીવિકા વસાવે, મેળવે અને કરે. એમાંથી વસાવે અને કરે ખોટો છે તો મેળવે. 2. ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો. 3. હડપ્પીય પ્રજાની કલા કારીગીરી એમના રમકડામાં દેખાય છે. 4. યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો. 5. ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પ્રશ્ન 6. ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો. એ ફકરો આપેલો છે એના મદદથી કોષ્ટક જોઈએ કે ઉદાહરણ: ગાય તો જૂથમાં ધણ અને ભેંસ તો ખાડું, હરણ તો ટોળું અને પક્ષી તો ઝુંડ અને લાકડું તો ભારો અને ઘાસનો પૂળો આવશે. પ્રશ્ન 7. પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો. ઉદાહરણ આપ્યું છે અહીંયા: અધધ તો અડધું પડધું, અઘરું કે ઘણું બધું તો ઘણું બધું થશે. એ રીતે ફોગટ તો નકામું, સંઘ તો યાત્રાળુઓનો સમુદાય, 3. સિદ્ધિ તો ફળ પ્રાપ્તિ, 4. રીત પ્રથા તો રીત, 5. હાંડલું તો પહોળામાંનું એક વાસણ,
8. ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો. ઉદાહરણ: મધુભાઈ તો મધુબહેન. જવાબ અહીં આપે છે કિરણભાઈ તો કિરણબહેન, મણિભાઈ તો મણિબહેન, રેવાભાઈ તો રેવાબહેન. પ્રશ્ન 9. આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે. આપેલ શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતો હોય તેમાં વધુ શબ્દો શોધીને લખો. તો ગ્રંથપાલ, લોકપાલ, સત્યપાલ, ગોપાલ, રાજ્યપાલ, નાગપાલ વગેરે. 10. નીચે આપેલા ચિત્રમાં પાત્રો શી વાતચીત કરતા હશે? વાતચીતને સંવાદ સ્વરૂપે લખો. એ ચિત્ર સરસ મજાનું આપેલું છે, જેના આધારે અહીંયા પાત્રો જે વાતચીત કરે છે, વાતચીત પણ અહીંયા આપણે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો જોઈ લેશો. અહીં વાતચીત જોઈ લેશો, લખી લેશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો. આગળ જોઈએ. પ્રશ્ન 11. શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ: ફલાણો અને ભાઈ. તો વાક્ય: ફલાણા ભાઈને કયા નામે બોલાવવા? તો ભગવાન બુદ્ધ અને ગુણ બંને શબ્દોનો વાક્યમાં ઉપયોગ થવો જોઈએ. વાક્ય: ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા. 2. ભિક્ષુ અને સંઘ. ભિક્ષુ સંઘ અને ધનપાલ. વાક્ય: ભિક્ષુ સંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રે રોકાણ કર્યું હતું. અશોક, આનંદ અને ચંદન 3 શબ્દોના એક વાક્યમાં સમાવેશ થવો જોઈએ. વાક્ય: અશોક, આનંદ અને ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે. 4. ધ્વનિ, માણસ અને ખરેખર. તો વાક્ય: આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે. 5. માલ મિલકત અને મૂંઝવણ. વાક્ય: સતપાલ શેઠના ચારેય દીકરા નાલાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી.